સાંતલપુરના સિંધાડા ગામે કેમિકલ કંપનીમાં શ્રમિકનું મોત થયું છે। અર્થ એન્ટરપ્રાઇઝ કેમિકલ કંપનીમાં સમગ્ર ઘટના બની। થેબા તાહિર ખાન નામના યુવકનું મોત થયું છે। ગુંગળા બનને કારણે મોત થયું છે। જીવલેણ કેમિકલમાં કોઈ પણ સેફટી વિના કાર્ય કરવામાં આવ્યું હતું। પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। કંપનીમાં આશરે 20 જેટલા શ્રમિકો સેફટી વિના જ કામ કરી રહ્યા છે। કંપનીના સંચાલક સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે। મૃતકના પરિવારને યોગ્ય ન્યાય નહીં મળે તેવી પરિવારજનોએ માંગ કરી છે। જોકે હાલ કાર્યવાહીની પણ માંગ કરી છે। મૃતકના પરિવાર દ્વારા આ માંગ કરવામાં આવી છે। યોગ્ય ન્યાય અપાવવા માટે માંગ કરી છે। કંપનીમાં આશરે 20 જેટલા શ્રમિકો સેફટી વગર જ કાર્ય કરી રહ્યા છે। પરિવારજનો દ્વારા તેવો આક્ષેપ કરવામાં આવ્યા છે। જોકે થેબા તાહિર ખાન નામના યુવકનું ગુંગળામણને કારણે મૃત્યુ થયું છે। અર્થ એન્ટરપ્રાઇઝ કંપનીમાં સમગ્ર ઘટના બનતા જોકે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। મારું નામ હામિદ છે, જે એક્સપર્ટ છે મારો ભાઈ છે, એ સાથે એ કામ કરતો હતો ત્યાં કને અમે તેને શેઠને ઘણી વખત ના પાડતા એને કીધું કે આવી રીતના છે આ જીવલેણ છે કેમિકલ ના પાડતા તો સેફટી વગર મારા ભાઈને ત્યાં ઉતાર્યો। મેનેજર કોઈ અંદર ઉતરતું નહોતું। મારો ભાઈ મજૂરી કરતો હતો કે મજૂર તરીકે એને ઉતાર્યો અંદર અને કોઈ રીતની સેફટી નથી। કેમિકલના લીધે કેમિકલ મગજમાં ચડી ગયું, શ્વાસના લીધે શ્વાસ અંદર કૂવામાં પડ્યો હતો। પછી કૂવામાં બારી તોડી, હાઇડ્રોથી બારી તોડીને હું તેને અંદર લેવા ગયો। હું તેને લઈને મને અડધી મિનિટ થઈને તો હું પોતે બેભાન થઈ ગયો। અમને સિંધાડાથી પહેલાં 1 કિલોમીટર પહેલાં છે અર્થ કંપની, અર્થ એન્ટરપ્રાઇઝ। કેટલા માણસો ત્યાં કામ કરે? 20 માણસો કામ કરે છે, વગર સેફટીએ કામ કરાવે છે। ત્યાં કોઈ રીતની સેફટી નથી। અને એવી માંગ છે અમારી કે મારો ભાઈ વિશ્વાસ જતો રહે। આમાં કે કંપનીને કારણ કેવી કાલે અંદર પડી જવા જાતે મારા ભાઈનું મોત થઈ ગયું। જાઉં કંપનીને સીલ ના થાય ને તાઉં મારા ભાઈને અમે લાશ ઉપર માંગતા નહીં। આ કંપનીને તાત્કાલિક સીલ કરો।